हाँ मित्रों, તમે જાણો છો એમ કે બોટાદના કડદા કાંડના ઉજાગર કરતા કિસાન આંદોલનની કરતા એક નેતા જે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડે છે। મિત્રો, આ નેતા આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડતા ઘણા જે આમ આદમી પાર્ટીના જે કાળા કાંડ બહાર લાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી એ શું કામ કરી રહી છે તમામ જે વિગતો એ જણાવી છે। કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ શું કામ કરે છે ગુજરાતમાં અને લોકોને પબ્લિકને શું દેખાડો કરે છે એ તમામ જે મુદ્દે એ રાજુ કરપડાએ ખુલાસો કર્યો છે। તો મિત્રો, રાજુ કરપડા જણાવ્યું છે કે ગુજરાતમાં જે આમ આદમી ટકી છે એ ખાલી ચેતર વસાવા, જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એ આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને કામ કરી રહ્યા છે અને અન્ય સમાજમાં પણ એસટી, ઓબીસી, માઇનોરિટી અનેક જે સમાજમાં જે ચેતર વસાવા ન્યાય અપાવવાનું કામ કરી રહ્યા છે। તો મિત્રો, ગુજરાતમાં જે ચેતર વસાવા એક જ એવા નેતા છે, આમ આદમી પાર્ટીના લીડર નેતા ગણાતા ચેતર વસાવાના લીધે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ટકીને રહી છે, બાકી સુપડા સાફ થઈ જવાના છે। આ વસ્તુ મિત્રો હું નથી કહી રહ્યો, રાજુ કરપડા કહી રહ્યા છે કે ભાઈ જે રીતના ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી જે ગુજરાતમાં અનેક જે ભાષણો કરતા હોય છે અને ખાલી લોકોને જે પબ્લિકને ઢોંગ કરીને બતાવે છે। તો મિત્રો, રાજુ કરપડા જે કિસાન આંદોલન કરતા જેલમાં જવાનો વારો આવ્યો અને ક્યાંક ને ક્યાંક જેલમાં છૂટીને આવ્યા પછી ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે ઘણા ખુલાસાઓ બહાર લાવ્યા છે। કારણ કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા બનીને જ્યારે કિસાનની આંદોલન દરમિયાન કિસાનને ન્યાય અપાવવાનું કામ કરતા હતા ત્યારે એને જેલમાં જવાનો વારો આવ્યો અને ક્યાંક ને ક્યાંક જેલમાં પણ એમની પાર્ટી એમને સાથ ન આપ્યો એવું જે રાજુ કરપડાનું નિવેદન આવ્યું છે। કારણ કે રાજુ કરપડાનું જે એક ખૂબ મોટું નિવેદન એ જ છે કે ભાઈ હું જ્યારે મુસીબતમાં હતો ત્યારે પાર્ટી જ મને સાથ ન આપતી હોય તો આ મારી જનતાને કેવી રીતે ન્યાય અપાવશે એ જ મોટો ખુલાસો કર્યો છે। કારણ કે પાર્ટીને જે ખૂબ નજીકથી જે રાજુ કરપડાએ ઓળખી છે અને હવે એ પાર્ટીમાંથી રાજીનામું આપીને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની એ અત્યારે જે ખુલાસો બહાર લાવી રહ્યા છે। તો મિત્રો, રાજુ કરપડાનું કહેવું છે કે જ્યારે હું સત્તા પક્ષમાં રહીશ ત્યારે જ મારી પબ્લિકનું, મારી જનતાનું કામ કરી શકીશ અને જે રીતના જે મારા કિસાનો મારી ઉપર ભરોસો રાખીને મને આગેવાની બનાવે ત્યારે હું જે એમને ન્યાય તો નહીં અપાવી શકે, પરંતુ હવે સત્તા પક્ષમાં જઈને ક્યાંક ને ક્યાંક મારી જનતાને હું ન્યાય અપાવીશ એવું રાજુ કરપડાનું નિવેદન આવ્યું છે। તો મિત્રો, રાજુ કરપડા ટૂંક જ સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ક્યાંક ને ક્યાંક હવે કિસાનને જે ન્યાય અપાવવાનું કામ કરશે। કારણ કે કડદા કાંડમાં ઘણા જે કિસાનોને અન્યાય થયો હતો અને ક્યાંક ને ક્યાંક હવે જેલનો જવાનો વારો પણ આવી ગયો અને જેલ ભોગવીને આવ્યા બાદ હવે એમને મોટો જે ખુલાસો કર્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતમાં સુપડા સાફ થવાની છે। રાજુ કરપડાનું કહેવું છે કે ભાઈ મારી જેમ ઘણા જે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજીનામું આપી રહ્યા છે। કારણ કે આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ખાલી દેખાવાનું કામ કરી રહી છે, ગુજરાતમાં કંઈ ચાલવાનું જ નથી, ધીરે ધીરે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પડી ભાગવાની છે એવું રાજુ કરપડાનું કહેવું છે। મિત્રો, તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। કારણ કે અત્યારે જે આપણને સમાચાર મળી રહ્યા છે એ જ મુદ્દે આપણે અત્યારે વિડીયો લાવ્યા છે। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીએ તરત બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।